કલોલ તાલુકાના નારદીપુર ગામે થયેલ તાજેતરમાં ઘરફોડ ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલ્યો છે. એલસીબીએ 6 આરોપીની ધરપકડ કરી તેમના કબજામાંથી 19.70 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના, રોકડ વગેરે કબજે કરેલ છે. હવે છે ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગરના કલોલ તાલુકાના નારદીપુર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. એલસીબીએ તાત્કાલિક અસરથી આ ચોરીનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી ₹19,70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર કલોલ તાલુકાના નારદીપુર ગામે થયેલ ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં આવ્યો છે. એલસીબીને આ તપાસ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. એલસીબીએ ચોક્કસ બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે. કુલ 6 આરોપી પકડાઈ જતા આ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને કુલ મળીને આરોપી પાસેથી 19,70,000ની કિંમતના રોકડ, દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જે 6 આરોપી પકડાયા છે તેમાં 2 મહિલાનો અને 4 પુરુષનો સમાવેશ થાય છે. એલસીબી પીઆઈ એ સમગ્ર ગુનેથી આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે.